ધંધુકામાં નર્મદા કેનાલનો ઘણો ખરો ભાગ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। વીટીવી ન્યૂઝના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે। કેનાલની દિવાલ ઘણી જગ્યાએથી તૂટેલી સ્થિતિમાં જોવા મળી, કાટ ખાઈ ગયેલા સળિયાઓ પણ જોવા મળ્યા છે। નર્મદા કેનાલનો બ્રિજ જોખમી હાલતમાં છે। જાડિયા ગામ પાસે કેનાલના બ્રિજ પર જવું જોખમથી ઓછું નથી તે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેનાલની દિવાલ ઘણી જગ્યાએથી તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। વીટીવી ન્યૂઝના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે। સંવાદદાતા હરિઓમ ફોન લાઈન પર જોડાયા છે। હરિઓમ, ધંધુકામાં નર્મદા કેનાલનો ઘણો ખરો ભાગ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે, શું સ્થિતિ? જી નેહા, ધંધુકાની નર્મદા કેનાલમાં વારંવાર ગાબડાઓ પડવાની અને કેનાલ છલકાવાથી ખેડૂતોના પાકને નુકસાનની ઘણી ઘટનાઓ બની છે। ત્યારે વીટીવી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। રિયાલિટી ચેકમાં બિહામણા દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદ ભાવનગર હાઈવે રોડ પર કેનાલ ક્રોસ થાય છે, ત્યાં જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજના લોખંડના સળિયાઓ કાટ થઈ ગયેલી હાલતમાં દેખાઈ રહ્યા છે। બ્રિજની હાલત જર્જરિત છે। તે જ પ્રમાણે બાજુમાં જ આવેલી એ જ કેનાલ પર ચાળિયા ગામનો જે બ્રિજ છે, જ્યાંના ખેડૂતોને દરરોજ ત્યાં અવરજવર કરવાની હોય છે, એ કેનાલની પાળીઓથી માંડી અને લગભગ પુલ ધ્વસ્તતાના આરે છે। વારંવારની રજૂઆતો છતાં પણ નર્મદા તંત્ર ઘોર નિંદ્રામાં પહોંચી રહ્યું હોય તેવું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે નર્મદા કેનાલ પણ લગભગ 50% જર્જરિત હાલતમાં હાલ દેખાઈ રહી છે। ત્યારે ખેડૂતો આને લઈ અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। જી બિલકુલ હરિઓમ, જાણકારી બદલ આપનો આભાર।